વડાપ્રધાન શ્રી દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 6 વર્ષ પૂરા થવાના અવસરે બિહાર ખાતે આયોજિત સમારોહ દરમિયાન ગુજરાતના 51.41 લાખ ખેડૂતોને ₹1148 કરોડથી વધુની સહાય સહિત દેશભરના ખેડૂતોના બેંક ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો ચૂકવવામાં આવ્યો। મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે રાજ્યકક્ષાના કિસાન સન્માન સમારોહ કાર્યક્રમમાં કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, કૃષિ પ્રગતિ વેબ પોર્ટલ તથા કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશનનું ઈ-લોકાર્પણ। રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના અધ્યક્ષસ્થાને યોજાયેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના 44મા પદવીદાન સમારોહમાં વિવિધ ફેકલ્ટીના કુલ 430 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને પુણે ખાતે આયોજિત વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 27મી બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા। નમો લક્ષ્મી યોજના, સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાના 13 લાખથી વધુ વિદ્યાર્થીઓના ખાતામાં સિંગલ ક્લિક દ્વારા ₹313 કરોડની સહાયની રકમ ડીબીટી દ્વારા જમા। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ઉદ્યોગ સાહસિકતા સન્માન કાર્યક્રમ યોજાયો। 8,300થી વધુ ઉદ્યોગ સાહસિકોમાં ₹3,600 કરોડથી વધુની પ્રોત્સાહન રકમનું વિતરણ સાથે જ જીઆઈડીસીના અંદાજિત ₹238 કરોડના ખર્ચે ભરૂચ, પોરબંદર, બનાસકાંઠા, સાણંદ અને કચ્છમાં ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓનું ઈ-લોકાર્પણ। મહાશિવરાત્રી પર્વના ઉપલક્ષમાં સોમનાથ ખાતે કલા અને આરાધનાનો અલૌકિક ઉત્સવ સમૂહ સોમનાથ મહોત્સવ યોજાયો। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી। વિકસિત ભારત, વિકસિત ગુજરાત।